જય શ્રી કૃષ્ણ. જેઠ સુદ પૂનમ સ્નાન યાત્રા જ્યેષ્ઠાભિષેક. આજના દિવસે આ વર્ષમાં એક જ દિવસ એવો છે કે આજે સૌની હાજરીમાં પ્રભુને આજે સ્નાન કરાવવામાં આવે છે. અને આજની આ પૂનમ છે એને સ્નાન યાત્રાની પૂનમ તરીકે પણ ઓળખાય છે, અથવા તો જ્યેષ્ઠાભિષેક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમયે ખૂબ જ પૂર્ણ ઉષ્ણકાળ ચાલતો હોય છે. આગલા દિવસે એટલે કે 14ના દિવસે સાંજે યમનાષ્ટકનો પાઠ કરતાં વૈષ્ણવો મંદિરમાં જે વાવ હોય, બાવડી હોય, કૂવો છે એમાં ત્યાં જાય છે પાઠ કરતાં અને જલ ભરીને પધરાવે છે. શયન દર્શનમાં આ જળનું અધિવાસન કરવામાં આવે છે, એટલે કે જે જલનું જે પાત્ર છે એને ચંદન, પુષ્પ વગેરેથી તેની પૂજન કરવામાં આવે છે, તેમને ભોગ ધરવામાં આવે છે. 8 પ્રકારના સુગંધિત પુષ્પો પધરાવવામાં આવે છે. અને નાથ દ્વારામાં તો જો કેવી પીછવાઈ હોય છે કે ગોપીજનો જલ ભરીને પધારી રહ્યા છે એવા ચિત્રાંકનવાળી પીછવાઈ ધરાવવામાં આવે છે. આ જ ઉત્સવ જગન્નાથપુરીમાં પણ જે સુભદ્રાજી, બલભદ્રજી અને જગન્નાથજી એ ત્રણેય મૂર્તિઓને મંદિરની બહાર પધરાવવામાં આવે છે અને સ્નાન વેદી ઉપર તેને બિરાજમાન કરવામાં આવે છે અને 108 કુંભના જળથી તેમને સ્નાન કરાવવામાં આવે છે. અને જગન્નાથપુરીમાં આ સ્નાન પૂર્ણિમા તરીકે ઉજવાય છે. હવે જો આપણે એના સંબંધિત કથા જોઈએ તો હવે નંદ બાબા વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છે અને બહુ વિચારે છે કે કૃષ્ણને હું વ્રજના રાજા નિયુક્ત કરું. તો હવે આ વિચાર અમલમાં મૂકવા માટે તે એમના જે કુલગુરુ ગર્ગાચાર્ય છે તેમને મળે છે અને શુભ મુહૂર્ત જોડાવે છે. તો હવે રાજ્યાભિષેક માટે પવિત્ર જળ જે નદીઓ છે એના જળ પધરાવવામાં આવે છે. તેમાં સુગંધિત પુષ્પો, અત્તર, ચંદન વગેરેથી તેને સુવાસિત કરવામાં આવે છે. અને જેઠ સુદ પૂનમના દિવસે સૂર્યોદય પહેલાં જ પ્રભુને સફેદ ધોતી, ઉપરણા વગેરે ધરાવાય છે અને પ્રભુને પાટ ઉપર પધરાવે છે નંદરાજા અને તેમને સ્નાન કરાવ્યું હતું. આ જ પ્રણાલિકાથી આજે પણ હવેલીઓમાં પ્રભુને પાટ ઉપર બિરાજમાન કરવામાં આવે છે અને સ્નાન કરાવે છે. કરત સ્નાન ગોવર્ધન ધારી, કરત સ્નાન ગોવર્ધન ધારી. નંદરાયજી કૃષ્ણનો રાજ્યાભિષેક છે એ નંદાલયમાં કરે છે. અને આ જે સ્નાન છે એ જ્યેષ્ઠ નક્ષત્ર હોય ત્યારે કરવામાં આવે છે. એટલે એક રીતે કહીએ તો આ ઉત્સવને જ્યેષ્ઠાભિષેક સ્નાન યાત્રાનો ઉત્સવ તરીકે પણ ગણવામાં આવે છે. મંગલ જ્યેષ્ઠ જ્યેષ્ઠા પુણ્યો, મંગલ જ્યેષ્ઠ જ્યેષ્ઠા પુણ્યો. અને ઋષિમુનિઓ આ જ્યારે સ્નાન કરાવ્યું પ્રભુને ત્યારે પુરુષ સૂક્ત મંત્રનો તેમને ઉચ્ચાર કરેલો હતો. અને આ જ પ્રમાણે આજે પણ હવેલીઓમાં જેટલી વાર સ્નાન ચાલુ રહે છે એ જ પ્રણાલિકા પ્રમાણે બ્રાહ્મણો, બ્રહ્મદેવતાઓ પુરુષ સૂક્ત મંત્રનો ઉચ્ચાર કરે છે. પ્રભુ વ્રજભક્તો સાથે યમુનાજીમાં ક્રીડા કરે છે. અને આ જે સ્નાન છે એ જ્યેષ્ઠા નક્ષત્રમાં થયો હોવાથી એમને જ્યેષ્ઠાભિષેક ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. અને પ્રભુને તે દિવસે ઉત્તમ સુંદર મજાની કેરી આરોગાવવામાં આવે છે. નાથ દ્વારામાં આજે પણ જ્યારે પ્રભુને આ પુરુષ સૂક્ત મંત્રનો ઉચ્ચાર ચાલુ હોય અને સ્નાન પ્રભુને જ્યારે કરાવાતું હોય ત્યારે આપણા શ્યામ સુંદર શ્રી યમુનાજી સાક્ષાત પ્રભુની સેવામાં નિજ મંદિરની દિવાલોમાંથી એ પધારે છે. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. અને જે કૃપાપાત્ર જીવો છે તેમને આજે પણ આ દર્શન થાય છે. આ જ્યાં સુધી મંત્ર ચાલુ રહે છે ત્યાં સુધી યમુનાજી તેમની સેવામાં રહે છે. અને ગુસાઈજી રચિત જે યમુના અષ્ટપદી છે એ પણ શ્રી યમુનાજીના ભાવથી ગાવામાં આવે છે. પ્રભુને સુંદર શીતળ સામગ્રી ધરવામાં આવે છે. અને મોટા ભાગે આજે કેરીની સામગ્રીઓ દરેક ભોગમાં પ્રભુને અંગીકાર કરાવવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ.
શ્રીનાથજી બાવા કી